નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. એપ્રિલ 5. નાનું બાળક જ્યારે ચાલતા શીખે છે ત્યારે એ થોડા ડગમગતા પગલાં ભરે છે. પછી એને આત્મવિશ્વાસ આવે છે અને એમ કરતાં ધીમે ધીમે એના પગલાં દ્રઢ અને ચોક્કસ બનતા જાય છે અને છેવટે તે પડ્યા આખડ્યા વગર ચાલી શકે છે. પછી તે દોડતા અને કૂદકા મારતા શીખે છે, પણ એક એક પાયરીએ ક્રમે ક્રમે પહોંચવું પડે. શ્રદ્ધાનું પણ આવું જ છે. એ એકીવારે પૂર્ણપણે આવી જતી નથી. એને ધીરે ધીરે બંધાવા દેવી પડે છે. તમે તમારી શ્રદ્ધાને કસોટીએ ચડાવતા જશો તેમ તે વધતી જશે અને અંતે તમે બહાર નીકળી જઈ કેવળ શ્રદ્ધા વડે જ જીવી શકશો, કારણ કે તમારી સલામતી મારામાં રોપાયેલી અને દ્રઢ થયેલી હશે. તમે જાણો છો કે મારી સાથે રહીને તમે સઘળું કરી શકો, કારણ કે તમારી અંદર અને તમારા દ્વારા એ બધું હું જ કરું છું. તમારા એકલાની શક્તિ વડે તમે એ બધું નહીં કરી શકો. તમને મળતી સહાયનો, શક્તિનો, પ્રેરણાનો સ્ત્રોત હંમેશા પીછાણો અને એના માટે આભાર માનવાનું ક્યારેય ચૂકો નહીં. કશું સ્વીકૃત ન ધારી લો, પણ દરેક બાબતમાં મારો હાથ નિહાળો. આપનો આજનો દિવસ શુભ રહે.